नमस्कार। आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा। धन्यवाद। ધારાસભ્ય આખા ગુજરાતનો છે. એમણે ખૂબ સારા પોઈન્ટ ઉઠાવ્યા છે, આખા ટેકનિકલ પોઈન્ટ છે. એ પોઈન્ટ બધા નોટ કરજો. જે પણ કન્સલ્ટન્ટના લોકો છે એમને મારા આગ્રહ છે, મિત્રના એક પોઈન્ટ નોટ કરજો અને એનો જવાબ મિત્ર સુધી તમે પહોંચાડજો. કેમ કે આ પ્રોજેક્ટની નાની નાની વાતો એમણે તમારી સમક્ષ મૂકી છે. હું જનરલ વાત કરવા માટે જ અહીં ઉપસ્થિત થયો છું. આજે જે GNDC દ્વારા વાલિયામાં જે પ્રોજેક્ટ આવે છે, તો હું પહેલા તમને ચોખવટ કરવા માંગુ છું. અમે અહીં આવેલા બધા જ લોકો વિકાસના જરાય વિરોધી નથી. દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, પ્રદેશનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય, અમે બધા સહમત છે. પણ જયારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે, એ વાત અમારા ઘરે ઉતરતી નથી. કેમ કે તમારા GNDC નો લિગ્નાઇટ પ્રોજેક્ટ એક રાજપારડી જે અમારી નજર સમક્ષ છે, ત્યાંના લોકોની શું હાલત છે. તમે જે તે વખતે ત્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા, તમે 22 જેટલી બાબતો પર સહમતિ આપી હતી. જે આજે તમે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે કીધું શિક્ષણ આપીશું, આવાસ આપીશું, નોકરી આપીશું, સિંચાઈની જમીન આપીશું, રિસાયકલિંગ કરી ફરી જમીન આપીશું. તમે આજે બધા રાજપાડી લિગ્નાઇટ પ્રોજેક્ટ એ તમે જોઈ આવજો. ત્યાંના આજુબાજુ આમોદ હોય, જૂના માંગજીપરા હોય, તમામ ગામોની પરિસ્થિતિ આજે શું છે. એટલે આ પ્રોજેક્ટનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી. તમે ડેમોના નામે, નહેરોના નામે, GIDCના નામે, GMDCના નામે, હાઈવેના નામે આજે દેશમાં 1,40,00,000 આદિવાસી સમાજના લોકો ભટકે છે. અહીંયા પણ તમે જમીનના નામે 8-10 લાખ રૂપિયા આપી દેશો, પણ અમારા ખેડૂત એ કઈ કોર્સો ખાઈને જીવાના નથી. અન્ન પેદા થાય પછી જ અમારા લોકો જીવાના છે. મને અમારા આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અમે આવેદનપત્ર આપવા ગયા અને કલેક્ટરશ્રીએ એવું કીધું કે ત્યાં તો 80% જમીનો વેચાઈ ગઈ. ત્યારે મેં કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું, આ જમીનો 73 એની જમીનો છે. જે પણ નેતાઓએ, જે પણ IAS, IPS અધિકારીઓ અહીંયા પૈસાનું રોકાણ કર્યું હશે, બ્લેક મની, આવનારા દિવસોમાં એ તપાસ કરીશું અને મૂળ માલિકોની જમીન અમે પાછા અપાવીશું. અને પહેલા ચોખવટ કરો, આ પ્રોજેક્ટમાં અદાણી, અંબાણી કે ટોરેન્ટ નો આમાં ભાગીદારી છે કે કેમ. અને અમે કોઈ પર્યાવરણની આજે સુનાવણી છે તો હું પર્યાવરણની બે વાત મૂકીને હું મારી વાણીને વિરામ આપીશ. જે પણ પ્રોજેક્ટ આવે છે એમાં ભૂગર્ભ જળ હોય કે સપાટી જળ હોય, તમામ ખલાસ થઈ જાય છે. જીવ જંતુથી માંડીને માનવ જીવન પર જોખમ છે. હવાનું પ્રદૂષણ થાય છે, ધ્વનિનું પ્રદૂષણ થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે. એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી. આ પ્રોજેક્ટ આજની તારીખેથી જ રદ કરવામાં આવે એવી અમે આગ્રહથી માંગ કરીએ છીએ. જો સરકારને કોલસાની જરૂર પડે, જો સરકારને ભવિષ્યમાં કોલસાની જરૂર પડે તો અહીંયા જે પણ ગ્રામ પંચાયતો છે, અહીંયા જે પણ ગામો છે, એમની પાસે સરકારે વેચાતો કોલસો મળી જશે. આવનારા ભવિષ્યમાં એમની પાસેથી તમે વેચાતો લઈ લેશો. તમે જે રીતે અદાણી, અંબાણી પર વધારાના ભાવે કોલસો લેશો, આ જમીનો અમારી છે ને પેટાળમાં રહેલો કોલસો પણ અમારો છે. સરકાર અનામત જાહેર કરી દે, ચાલતું નથી. જમીનો અમારા લોકોની છે. સરકારને જયારે પણ કોલસાની જરૂર પડશે, અમારા લોકો પર કોલસો મળી જશે. માગી લેજો, વેચાતા ભાવે અમે કોલસો તમને આપી દઈશું. એટલે મને
સમગ્ર આજના કાર્યક્રમમાં મારી આગ્રહપૂર્વક બધાને વિનંતી છે, આ પ્રોજેક્ટ ખૂબ જ હાનિકારક છે, જોખમકારી છે. વન્ય પ્રાણી, માનવ જીવન, જીવસૃષ્ટિ, ભૂગર્ભ જળ, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ બધા માટે હાનિકારક છે. એટલે આ પ્રોજેક્ટ આજેથી જ રદ કરવો એવું મારું સૂચન છે. नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद। આજે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે GMDC નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી, ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે દેશ, રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી, પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે, GIDCઓના નામે, GMDCના નામે, રોડ રસ્તાના નામે, રહેણોના નામે, હાઈ ટેન્શન લાઈનોના નામે હજારોની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે. GMDCનો રાજપારડી પ્રોજેક્ટ, લિગ્નાઇટ પ્રોજેક્ટ 1, એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે. ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો, નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારિયા ગામમાં સમાવેશ થાય છે. અને અહીંયા હજારો લોકો, હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ, પાણી, ભૂગર્ભ જળ હોય, સપાટી જળ હોય, હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તીને ખૂબ મોટું હાનિકારક થવાનું છે. ત્યારે અદાણી, અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે GMDC અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ, વિરોધ કરીએ છીએ. કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટને અમે સહમતિ આપતા નથી. અગાઉ તમામ ગામ સભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે, છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે, એનો અમે વિરોધ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ, આ વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તાર છે, શિડ્યુલ એરિયા છે, પૈસા એક્ટ લાગુ છે, અને ક્યાંય પણ અહીંના લોકોને એન પ્રકારે હેરાન કરીને, ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે. આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે, પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આરપારની લડાઈઓ થશે. અમે ગોળી ખાવા પણ તૈયાર છે, ગોળી મારવા પણ તૈયાર છે, પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી. ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધાએ એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ. અને કલેક્ટરશ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની 80% જમીન અહીંની વેચાઈ ગયેલી છે, ત્યારે આપના માધ્યમથી કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ, એ જમીનો આદિવાસીઓની 73 ડબલ એની જમીનો છે. તમારા જેવા કેટલાક અધિકારીઓએ IAS, IPS અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે, એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું. અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી. અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે, અમે બધા પક્ષ, પાર્ટી, સંપ્રદાય, સંગઠનો બધા ભૂલીને એક થઈશું. પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતિ આપી છે, ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું, આવા નેતાઓને ઓળખી લેવા પડશે. જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે, આ ખાણ ખનીજ GMDC ખોદવાની નથી, આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે. એના મેઇન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય, આપણા સાંસદ, એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે. આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો, એવી સૌને અપીલ પણ કરું છું. જોહાર. नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद।